નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દિલ્હીની SAU યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે બળજબરી। ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। દિલ્હીમાં સાઉથ એશિયન યુનિવર્સિટીની 18 વર્ષની વિદ્યાર્થીની પર હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના 12 ઓક્ટોબરની મોડી રાત્રે બની હતી। પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 4 આરોપીએ તેને યુનિવર્સિટી કેમ્પસમાં પકડી લીધી હતી અને તેની ટી-શર્ટ ફાડી નાખી હતી। તેમણે તેનું પેન્ટ કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો। જ્યારે પીડિતાએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેની જાંઘ પર પગ મૂક્યો। પછી તેમણે તેની આંખોમાં આંગળી નાખી। એક આરોપીએ તેનું મોં બળજબરીથી ખોલ્યું અને ગર્ભપાતની ગોળી આપી। જોકે દવા આપવાનું કારણ જાહેર થયું નથી। પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે પીડિતા JB.Techના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે। 13 ઓક્ટોબરની સવારે કેમ્પસમાં ઘાયલ હાલતમાં મળી આવી હતી। પીડિતાએ FIR નોંધાવી છે અને 4 આરોપીઓ ફરાર છે। મહિલાએ પોતાની FIRમાં આરોપ લગાવ્યો છે કે ઘટનાના થોડા દિવસો પહેલાં આર્યન યશ નામની એક વ્યક્તિએ તેને ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા અશ્લીલ અને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા। આ પછી WhatsApp અને ટેલિગ્રામ પર મેસેજો આવવા લાગ્યા, જેમાં મોકલનાર વ્યક્તિએ વિદ્યાર્થીનીનો પ્રોફાઇલ ફોટો એડિટ કરી તેને નિર્વસ્ત્ર કરી અને ધમકી આપી કે જો તે 1 કલાકમાં યુનિવર્સિટીના ગેટ નંબર 3 પર નહીં આવે તો તે ફોટો તમામ વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે। આ વાતથી બીકથી વિદ્યાર્થીની હોસ્ટેલ છોડીને બિલ્ડિંગની પાછળ ગઈ। ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। થોડે દૂર ચાલ્યા પછી એક ગાર્ડ નજીક આવ્યો અને પૂછ્યું કે તે ક્યાં જઈ રહી છે। પીડિતાએ FIRમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક આરોપીએ તેના જાંઘ પર પગ મૂક્યો, તેના માથા પર માર માર્યો અને તેની આંખમાં આંગળી નાખી। બીજા આરોપીએ તેના મોંમાં ગર્ભપાતની ગોળી નાખી। જોકે તેણે એ થૂકી દીધી। આ દરમિયાન યુનિવર્સિટીનો એક કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યો અને આરોપી પીડિતાને ઘાયલ કરીને ભાગી ગયો। બાદમાં વિદ્યાર્થિનીના મિત્રો પહોંચ્યા અને તેને હોસ્ટેલમાં પાછી લઈ ગયા। પોલીસે કહ્યું CCTV દ્વારા આરોપીઓને શોધી કાઢવામાં આવશે। સાઉથ દિલ્હીના DCP અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે કેમ્પસમાંથી CCTV ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અને આરોપીઓને શોધવા માટે તમામ કડીઓ શોધી કાઢવામાં આવી રહી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની
9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 15 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.